વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણો ભારત દેશ વિશ્વની અંદર વાત કરીએ તો વિશ્વમાં જે આપણો ભારત દેશ છે એ લોકશાહી દેશ છે. કારણ કે લોકો દ્વારા, લોકો વડે ને લોકો થકી ચાલતું શાસન એને આપણે લોકશાહી શાસન કહીએ છીએ. વિશ્વની અંદર ઘણા બધી એવા દેશો છે વિદ્યાર્થી મિત્રો કે જે લોકશાહી તંત્ર, લોકો દ્વારા ચાલતું શાસન ત્યાં છે. તો એવો જ આપણો ભારત દેશ કે જે લોકશાહી દેશ છે, ચાલો એના વિશે માહિતી મેળવીએ. પાઠ 12 ભારતીય લોકશાહી. તો ભારતની અંદર જે શાસન ચાલે છે, હમણાં જ મેં કીધું લોકશાહીનો અર્થ, તો ચાલો આ લોકશાહી વિશે આજે માહિતી મેળવીએ. સૌપ્રથમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણો દેશ ભારત જે છે એ આખી દુનિયામાં સૌથી વધારે મતદાર ધરાવતો દેશ છે. કારણ કે વિશ્વની જે કુલ વસ્તી છે વિદ્યાર્થી મિત્રો, એના 16% વસ્તી આપણા ભારત દેશની અંદર છે. આમ તો વિશ્વમાં પ્રથમ ક્રમાંકે આજે જોઈએ તો ચીન દેશ પ્રથમ ક્રમાંકે આવે છે વસ્તીની દ્રષ્ટિએ, અને એ પછીનો દેશ આપણો ભારત દેશ કે જે વિશ્વની બીજા નંબરની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. એટલા માટે જ એમ કહી શકાય કે આપણો દેશ છે એ આખી દુનિયામાં સૌથી વધારે મતદાર ધરાવતો દેશ છે. વિશ્વની અંદર વિદ્યાર્થી મિત્રો વસ્તીની રીતે જોઈએ આપણે તો વિશ્વમાં સૌથી મોટી લોકશાહી આપણા દેશની છે. લોકશાહી સૌથી મોટી જોઈએ તો એ પણ આપણા ભારત દેશની છે. કારણ કે સૌથી વધુ મતદારો આપણા ભારતમાં છે, જેના કારણે એમ કહી શકાય કે વિશ્વમાં સૌથી મોટી લોકશાહી આપણા ભારત દેશમાં છે. આ અનોખી લોકશાહી વિદ્યાર્થી જે આપણા દેશની અંદર ચાલે છે, આજે એને તમારા પુસ્તકમાં લખ્યા છે 6.5 દાયકા. દાયકા એટલે 10 વર્ષ એટલે એક દાયકો. પણ આજની તારીખે જોઈએ તો આ 6.5 દાયકા નહીં, પણ અહીંયા આપણે 7.5 દાયકા કહી શકીએ. એટલે 6.5 દાયકા કરતા પણ વધારે વર્ષો આપણી લોકશાહીને થઈ ચૂક્યા છે. અને આ સમય દરમિયાન આપણા દેશમાં અનેક રાજકીય ઝંઝાવતો અને ઉતાર ચઢાવ આવ્યા છે. કારણ કે આપણે ત્યાં લોકો છે એ પોતાના પ્રતિનિધિઓને ચૂંટણી દ્વારા ચૂંટી કાઢે છે, અને આ પ્રતિનિધિઓમાંથી જે પક્ષ બહુમતી ધરાવતો હોય એ શાસન કરતું હોય છે. એટલે એમ કહી શકાય કે આટલા જે 6.5 દાયકા કરતા પણ જે વધારે સમય થયો છે, એમાં અનેક જુદા જુદા રાજકીય પક્ષો આવીને શાસન કરી ચૂક્યા છે, અને જેની અંદર અનેક ઉતાર ચઢાવ પણ આવ્યા છે. જ્યાં ઇમેજમાં આપણે લોકશાહીની વાત કરી છે કે લોકો ચૂંટણી દ્વારા પોતાના પ્રતિનિધિઓને ચૂંટી કાઢે છે, એ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. તેમ છતાં પણ આપણી લોકશાહી મતદારોની નિષ્ઠા અને કોઠાસૂઝને કારણે ટકી રહી છે. કારણ કે જે લોકો આપણા ભારત દેશની અંદર બંધારણમાં નિયમ કરવામાં આવ્યો છે કે 18 વર્ષથી ઉપરની વ્યક્તિને આપણે પુખ્ત વય એટલે કે 18 વર્ષ પૂરા કરી એટલે આપણે પુખ્ત વય કહીએ છીએ, તો આ વ્યક્તિ છે મતદાન કરી શકે છે. અને જ્યારે વ્યક્તિ પોતાના 18 વર્ષ પૂરી એટલે કે પુખ્ત વય સુધી પહોંચે છે, ત્યારે એને ખ્યાલ સાચા અને ખોટાની સમજનો ખ્યાલ આવી ચૂક્યો હોય છે કે ખરેખર મારા દેશ માટે શું સારું છે, શું ખરાબ છે. તો એ એવી જ વ્યક્તિને, એવા જ પ્રતિનિધિને ચૂંટી કાઢશે કે જે નિષ્ઠાવાન હોય. એટલે મતદાર છે એ પણ પોતાની કોઠાસૂઝને કારણે આપણી લોકશાહી છે ટકી શકી છે એમ કહી શકાય છે. આપણે લોકશાહીના રક્ષણ અને જતન માટેના વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન કરીએ છીએ કે આપણી લોકશાહી છે એમનેમ ટકી રહે, આપણે એનું રક્ષણ કરતા રહીએ, એ માટે જ ટકી રહી છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણો જે આ પાઠ ભારતીય લોકશાહી છે, તો આ ભારતીય લોકશાહીના થોડાક આપણે મહત્વના લક્ષણો વિશે અભ્યાસ કરીએ. આ ઇમેજની અંદર ભારતીય લોકશાહી કે જે લોકો દ્વારા, લોકો થકી અને લોકો વડે શાસન ચાલે છે, એવા ભારત દેશની લોકશાહી વિશે ચાલો અભ્યાસ કરીએ.